સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ચોટીલા યાત્રાધામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ચોટીલા ડુંગરની પરિક્રમા તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને દૂર દૂરથી ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે। ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીની પૂજા અને અર્ચના સાથે ડુંગર પરિક્રમાનો પણ લાભ લઈ શકે તેવા હેતુથી ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું સતત ચોથા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ સવારે 8 કલાકે ચોટીલા નવગ્રહ મંદિર ખાતે સાધુ સંતો મહંતો અને ધર્મપ્રેમી આગેવાનોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી, જેમાં મહાઆરતી બાદ ધ્વજા દંડનું પૂજન કરવામાં આવ્યું હતું અને ચોટીલા મંદિરના મહંત મનસુખગીરી બાપુ, અમૃતગીરી બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પરિક્રમા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પરિક્રમા યાત્રામાં માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભાવનગર, સુરત સહિતના શહેરો સહિત બહારના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીની ધજા સાથે જોડાયા હતા। ચોટીલા નવગ્રહ મંદિરથી નાના પાળિયાદ રોડ થઈને ખોડિયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ હતી। મોટી સંખ્યામાં ભક્તોએ ડુંગરની 6 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી, જ્યારે ડુંગર પરિક્રમાના રૂટમાં દર 800 મીટરના અંતરે ભક્તો માટે પાણી, છાશ, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર ડુંગર પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં અમુક અંતરે સેવા કેમ્પો સાથે અંદાજે 100 થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવામાં હાજર રહ્યા હતા। ચોટીલા ચામુંડા માતાજીના દર્શન અને પરિક્રમા કરી ભક્તોએ પુણ્યતાનું ભાથું બાંધ્યું હતું, તેમજ સમગ્ર માહોલ ચામુંડા માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। જી ચામુંડા માતાની જય। હું સુરેન્દ્રનગરથી આવું છું, દેવેન્દ્રસિંહ રાણા મારું નામ છે। આ ધર્મ જાગરણ સમન્વય દ્વારા આ વખતે આ ચોથી પરિક્રમા છે। અમે દર વર્ષે અમારી આખી ટીમ આ ધર્મ જાગરણની આ પરિક્રમામાં આવીએ છીએ અને આમાં જોડાઈને અમે અને અમારા બધા ભાવિક ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। જુનાગઢ બાદ આ ચોટીલામાં ઘણા વર્ષો બાદ આ પરિક્રમાનું આયોજન શરૂ થયું છે, કેવું લાગે તમને પરિક્રમા? અમને બહુ એકદમ ઉમંગ ને આનંદ છે અને ખૂબ જ ભક્તિભાવથી અમે અને આવનાર પબ્લિક પણ બહુ ભક્તિભાવથી જોડાય છે આમાં। ખાસ કરીને અત્યારે કેટલી સંખ્યામાં લોકો જોડાયા છે? અંદાજે આ ગ્રાઉન્ડમાં જ 8 થી 10,000 પબ્લિક બતાતી હતી અને અમારી તો અંદાજ એવું છે કે લગભગ 30 થી 40,000 પબ્લિક આમાં જોડાશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।